રેન્જ ઓફિસર સોનલ સોલંકી પર ફાયરિંગ કેસમાં મોટા ખુલાસા થઈ શકે। સુરતના કામરેજ નજીક આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગના કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ફાયરિંગ કેસમાં સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામી અને તેના મિત્ર ઈશ્વરગીરીની ધરપકડ કરી। હાલ બંને આરોપીઓ 7 દિવસના રિમાન્ડ પર છે। પોલીસ પૂછપરછમાં આરોપી નિકુંજ ગોસ્વામી ગોળગોળ જવાબ આપી રહ્યો છે। પોલીસનું માનવું છે કે તેમની તપાસમાં મોટું ષડયંત્ર ખુલાસાની શક્યતા છે। હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર અંબિકા નદીમાં ફેંકી દીધું હોવાનું ઈશ્વરગીરી રિટર્ન કરી રહ્યો છે। એસડીઆરએફની ટીમ 6 કલાકથી હથિયારની શોધમાં રહી છે, પરંતુ હથિયારનો કોઈ પત્તો નથી મળી રહ્યો। પોલીસને શક છે કે પૂછપરછમાં ઈશ્વરગીરી ખોટું બોલી રહ્યા છે અને તેને હથિયાર અન્ય જગ્યાએ છુપાવ્યું હોઈ શકે। પોલીસની ધરપકડ બાદ આરોપી નિકુંજ ગોસ્વામીએ કબૂલાત આપી કે તે સોનલ સોલંકીની હત્યા માટે ઈશ્વરગીરીને તેને સુપારી આપી હતી। ઈશ્વરગીરી સોનલ સોલંકીની કાર અટકાવી નજીકથી તેને માથાના ભાગે ગોળી મારી। મહત્વનું છે કે સોનલ સોલંકી અને નિકુંજ ગોસ્વામીની ચાલી રહેલા પારિવારિક વિવાદમાં નિકુંજે પત્ની પર ફાયરિંગ કરાવ્યું। ગંભીર રીતે ઇજાગ્રસ્ત સોનલ સોલંકી હાલ સુરતની હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, ત્યારે હવે પોલીસ તપાસમાં મોટા ખુલાસા કરી શકે છે। ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડી ગયા। રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડાવતી 2 ઘટનાઓ સામે આવી, જે એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે। એ જ એમ્બ્યુલન્સમાં દારૂની બોટલો મળી આવતા ખળભળાટ મચ્યો। જી હા, આવું જ કંઈક બન્યું છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં, કે જ્યાં એમ્બ્યુલન્સમાંથી દારૂની ખાલી બોટલો, દારૂના ગ્લાસ અને સિગરેટ પણ મળી આવી। હોસ્પિટલમાં ખખડધજ હાલતમાં રહેલી એમ્બ્યુલન્સમાં દારૂની પાર્ટી થતી હોય તેવા દ્રશ્યો સામે આવતા ખળભળાટ મચી ગયો। ત્યારે સવાલ એ છે કે કોની રહેમ નજર હેઠળ એમ્બ્યુલન્સમાં દારૂ પાર્ટી યોજાઈ રહી છે।